બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આ સરસ મજાનો રાયડો છે અને તમે જોઈ શકો છો સરસ મજાનો રાયડો છે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। અને આ શિયાળામાં પણ વરસાદ પડવાનું ચાલુ છે। આજે સવારમાં વરસાદ ચાલુ હતો, હમણાં ઘડીક રહ્યો છે। તમે જોઈ શકો છો આ વરસાદ બધો ચડી રહ્યો છે, બધો વરસાદ શિયાળામાં વરસાદ પડે છે એટલે ખેડૂતોને મોટા ભાગે નુકસાન છે। ઘણો વરસાદ પડે તો રાયડો બળી જાય, પાણી ભરાઈ જાય તો રાયડો આખો બળી જાય। મગફળીમાં ખાસું નુકસાન છે મોટા પાયે। અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો એવા સરસ મજાનો રાયડો છે અને વરસાદ પણ છે અને મગફળીમાં નુકસાન મોટા પાયે થઈ શકે છે। અમુકને મગફળી જે ખેતરમાં એમને એમ પડી છે, કટાયા વગર ખેતરમાં મગફળી એમને એમ પડી છે અને મોટા ભાગે નુકસાન થઈ શકે છે। મગફળીમાં ખેતરમાં મગફળી પડી છે, અમુક લોકોને મગફળી કાઢવાનું કામ ચાલુ હતું, અમુકને ઠેસરે કઢાયા વગર બાકી છે, અમુકને પાથરા કરેલા છે મગફળીના। એટલે મગફળીમાં વહરાળું મગફળીમાં મોટે ભાગે નુકસાન જ છે અને વરસાદ ઘણો પડે તો રાયડામાં નુકસાન થઈ શકે છે। અને આવો સરસ મજાનો રાયડો છે અને ઘણો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય, રાયડો બળી જાય અને ઈંડામાં નુકસાન થઈ શકે છે। દરેક પાકમાં નુકસાન થઈ શકે છે અને શિયાળામાં હવે તો વરસાદ થાય છે। આ તમે જોઈ શકો છો શિયાળામાં 2 દિવસથી વરસાદ છે, ઘણો વરસાદ પડે તો નુકસાન થઈ શકે છે। આ તમે જોઈ શકો છો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન।